સુરતના સયાજીગંજ સ્થિત આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આજે અગત્યની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પાર્ટીના લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઈસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝાની હાજરીમાં મીડિયા સમક્ષ મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે છેલ્લા 3 મહિનામાં ગુજરાતમાં એપીપીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સામે આશરે 45 જેટલી એફઆઈઆર નોંધાઈ છે, જેમાં 160થી વધુ કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ આક્ષેપ કર્યો કે ગુનાઓ રોકવાના બદલે ભાજપ સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે આવી કાર્યવાહી લોકશાહી માટે હાનિકારક છે અને વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ છે. તેમણે સરકાર પાસે નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સને લઈને શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટી વડોદરા શહેરના પ્રેસ વાર્તાની અંદર તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની અંદર છે, પરંતુ આમ આદમી પાર્ટી જે રીતે પોતાનો વ્યાપ વધારી રહી છે, લોકોના પ્રશ્નો ઉઠાવે છે, લોકોના મુદ્દાઓ સરકાર સુધી લઈ જાય છે, પછી એ ખેડૂત આંદોલન હોય, એક કોઈ પણ પ્રકારના મોંઘવારીનું આંદોલન હોય, એવા તમામ આંદોલનો અને લોક પ્રશ્નને લઈને જ્યારે પોતાનો અવાજ ઉઠાવતા હોય છે, ત્યારે એની લોકપ્રિયતા દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીની વધી રહી છે. પરિસ્થિતિ એ હદે હવે આવી ગઈ છે કે ચૂંટણીનો સમય વડોદરા મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તમામ જગ્યાઓ પર હવે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીની અંદર લોકો પોતાની ઉમેદવારી નોંધાઈ રહ્યા છે, લોકોને ઉમેદવાર જાહેર કરી દીધા છે આમ આદમી પાર્ટી તરફથી, પરંતુ હાલના સંજોગોની અંદર હવે ભારતીય જનતા પાર્ટી આ વ્યાપને અટકાવવા માટે એમને ખબર છે કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની વચ્ચે ખૂબ સંઘર્ષ કરીને આગળ આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓને પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, એક ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, જે પોલીસને જે રીતે આગળ રાખીને ડરાવા ધમકાવવાનો જે સિલસિલો ચાલ્યો છે, પણ હું ચોક્કસપણે કહું છું કે આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા, એક પણ યોદ્ધા ના તો ભારતીય જનતા પાર્ટીની આ કૂટનીતિથી ડરવાનો છે, ના પોતાનું ફોર્મ પાછું ખેંચવાનો છે. પણ જે રીતે માહોલ ઉભો કરે છે, કોઈ વ્યક્તિ સ્કૂટર લઈને જતો હોય તો એની પર ઓવર સ્પીડનો કેસ બનાવી દેવો. આમ આદમી પાર્ટીના એવા કેટલાક કાર્યકર્તાઓ પોતાની ગાડી લઈને જતા હોય તો આગળ સ્કૂટર ઊભું રાખીને એને રોકવાનો પ્રયત્ન કરવાનો, અને રોક્યા પછી ઝઘડો કરવાનો, અને તરત જ બીજી જ મિનિટમાં પોલીસ આવી જાય અને એફઆરઆઈ કેવી એફઆરઆઈ કરે કે એની પર ગંભીર ગુનો દાખલ કરવામાં આવે. આ જે રાજનીતિ, કૂટનીતિની જે અત્યારે પોલીસને આગળ રાખીને કરવામાં આવી છે, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ ગુજરાતની જનતા આ બધું જ જોઈ રહી છે કે જે રીતે તમે ડરાવા ધમકાવવાનો જે સિલસિલો ચાલુ રાખ્યો છે. હમણાં તમે જુઓ કે સાવલીની અંદર અહીંયા બેઠેલા તમામ સાવલીના અમારા કાર્યકર્તાઓ છે, જે ચૂંટણી લડવા તૈયાર છે, એ લોકો ઉપર પોલીસ ખોટી રીતે તમે જુઓ કે કેસ કરવામાં આવે, એ લોકોની સામે, એ લોકોના ઘરની આજુબાજુમાં પોલીસ ચારે બાજુ ખડકી દેવામાં આવે અને એક ડરનો માહોલ ઉભો કરવામાં આવે છે. ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તમે જુઓ, ખોટી એફઆઈઆર કરવાના, પોલીસ સ્ટેશનની અંદર ખોટી રીતે બોલાવીને તમારી પર ફરિયાદ દાખલ કરવાની, આ બાબત એ તદ્દન નિંદનીય છે અને આ બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં ના આવે. એટલે ખાસ કરી આજની પ્રેસ કોન્ફરન્સની અંદર અમે કહેવા માંગીએ છીએ કે આ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ છે. ગુજરાતની અંદર તમે જુઓ કે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, 12,000 જેટલી બેઠકો પર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે. અને તમે સ્પ્રિંગને અને તમારે પોલીસને મારે કહેવું છે કે તમારી પર પ્રેશર છે. જે આ યુવાધન બરબાદ થઈ રહ્યું છે, લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, લાખો રૂપિયાના ડ્રગ્સનો વેપલો ગુજરાતની અંદર થાય છે,
લાખો રૂપિયાનો દારૂ પકડાય છે, એ બુટલેગરો ખુલ્લેઆમ ફરતા હોય છે. ભાજપના નેતાઓ પર કોઈ ફરિયાદ નહીં, પણ આમ આદમી પાર્ટીનો દરેક યુવાન પર અત્યારે પોલીસ જે રીતે દમન ગુજારી રહી છે, એની આજુબાજુમાં ખોટી રીતે ભરમાવાના, એના ઘરની આજુબાજુમાં એક માહોલ ઉભો કરવાનો કે જાણે એ આતંકવાદી જેવું કૃત્ય કરતો હોય એવો ડરનો માહોલ ઉભો કરી એ પોતાનું ફોર્મ પાછું ખેંચી લે. આ લોકશાહી માટે ખતરારૂપ છે. ગુજરાતની જનતા આ બધું જ જુએ છે. ગુજરાતના યુવાનો હોય, ખેડૂતો હોય, બેરોજગાર લોકો માટેની લડત લડતા હોય એવા તમામ ક્રાંતિકારી યોદ્ધાઓ પર જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એનો જવાબ ગુજરાતની જનતા, વડોદરાની જનતા ખાસ કરીને આગામી દિવસોની અંદર ચૂંટણીની અંદર આપશે. સાવલીની અંદર તમે જુઓ કે સાવલીની અંદર અમારી સાથે યુવાનો છે, એ બાઇક લઈને જતા હતા, એને રોકવામાં આવ્યા કે ભાઈ તમને પોલીસ સ્ટેશન બોલાવે છે, એમ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ખોટી રીતે એમને એવું કહેવામાં આવ્યું કે તમે હેલ્મેટ નથી પહેર્યો, ઓવર સ્પીડમાં છો, તમારી પાસે ઇન્સ્યોરન્સના કાગળ નથી, એવું કરી અને ત્યાં ખોટો FRI દાખલ કરવામાં આવી છે. અને આ કેસો પણ આવી રીતે જે દાખલ કરવામાં આવે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આમ આદમી પાર્ટી એ આગામી દિવસોની અંદર આનો જવાબ મજબૂતાઈથી આપશે. તમે જુઓ કે અહીંયા જે કલમ દાખલ કરવામાં આવી છે એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબની નોટિસ આપવામાં આવી અને નોટિસ આપી અને ત્યાં બોલાવવામાં આવે અને પછી FRI કરવામાં આવે છે, એ તદ્દન નિંદનીય છે. આનો જવાબ અમે આગામી દિવસોમાં ચૂંટણી પંચને પણ રજૂઆત કરવાના છે અને કલેક્ટર સાહેબને પણ આ બાબતની રજૂઆત કરવાના છે. પર્ટિક્યુલર ટાર્ગેટ કરવાનું. તમે જુઓ 45 છેલ્લા 3 મહિનાની અંદર 45 જેટલી ફરિયાદ FRI કરવામાં આવી છે અને દરેકને ટાર્ગેટ કરવામાં આવે. દરેક કાર્યકર્તાને પર્સનલી અત્યારે તમે જુઓ ઘણા કાર્યકર્તાઓના અમારી પર ફોન આવે છે, જે લોકો ઉમેદવારી નોંધાવે છે એ લોકોના ફોન આવે છે અને એ લોકો કહે છે કે પોલીસ અમારા ઘરની આજુબાજુમાં ફરી વોચ કરે છે કે કેવી રીતે આને ફસાવાનો, કેવી રીતે આને ધમકાવવાનો, કેવી રીતે ફોર્મ પાછું ખેંચવાનું. પણ મને સ્પષ્ટપણે વિશ્વાસ છે કે અમારા આમ આદમી પાર્ટીનો એક યોદ્ધા એ છેલ્લા સુધી આમ આદમી પાર્ટીની અંદર રહી અને લડશે.